હાર્દિક સ્વાગત છે. અને કેમ છો બધા મજામાં? હું છું મજામાં. ને અત્યારે તૈયાર થઈ ગયો ને અત્યારે અપર મહિનો હાલે છે ને આપણે ઉકાદા માલા દેરી આવેલા છે ને અપર મહિનો હાલે હતી હતું વિડીયો બનાવવા માટે પણ ને અત્યારે તમે હાલો અમારા ગામનું તળાવ બતાવી દો. સરસ મજાનું તળાવ છે. તળાવમાં જો તમે કઈ ઘટે નહીં. તળાવમાં કમળ છે સરસ મજાના ને કમળ છે ને અત્યારે હાલો તમે મહાદેવના શિવલિંગ મહાદેવના દર્શન કરાવ. શિવલિંગ આવેલું છે તે મહાદેવના દર્શન તમે કરી લો બધા. મેં કરી લીધા છે. અત્યારે અમારા ગામનું લાઈવ લોકેશન તમને બતાડી દો. હવે આવી રીતે લાઈવ લોકેશન આવી રીતે અમારું લાઈવ લોકેશન ત્યારે આશ્રમમાં આવેલા હતા. વિડીયો તરફ પડીને એવું કરે છે તો તમને બતાવો નીચે આવી જશો. અત્યારે તો આવી રીતે ખેતવાડી કરે છે ને અપર મહિનો હાલે છે આવી રીતે પૂજા કરતા હોય ને ખેતવાડી ને એકબીજાને રામ રામ મળતા પગ કસેતા અપર મહિનામાં બતાવું તમને. ફાઇનલ મિત્રો આપણે રામદેવપીર બાપાના મંદિરે દર્શન કરવા આવેલા હતા તો આપણે દર્શન કરી લઈએ. હાલો તો જરા કોણ કોણ દર્શન કર્યા છે. અમે રામદેવપીર બાપાના દર્શન કરી લીધા છે. રામદેવપીર બાપાનું મંદિર છે. આ બાજુ ખોડિયારમાંનું છે અને અંદર આવેલા હતા. બાજુ સોહનમાનું મંદિર છે. આ છે અમારું ઉકાદાદા માલાદાદાનું મંદિર. ચાલો તમને બતાવું. ઉકાદાદા માલાદાદાનું મંદિર છે. દાદાનું મંદિર છે. ઉકાદાદા માલાદાદા થઈ જાય છે. હવે તમને અમારું ગામ આખું બતાવી દઉં ને તળાવ આખું બતાવી દઉં તો વિડીયોમાં સાથે કન્ટિન્યુ બની રહેજો. ચાલો તમને બતાવું. આ છે અમારા ગામની નિશાળ છે. બાજુમાં અમારું ગામ છે. આ બધું ફરતું બતાવી દો. આ અમારા ગામનો ટાવર ને આ તળાવ છે. સરસ તળાવ ને સમસાણ છે ઓલા પર. અત્યારે માથે ચડી જાય છે ધાબા માથે. દાદાને ધજાના દર્શન કરાવી દો તમે માથે. ફાઇનલ મિત્રો ધાબુ છે અમારે દાદાના આશ્રમ માંથી અડધું બન્યું અડધું મંદિર તો તમને મંદિર બતાવી દો. અડધું મંદિર બન્યું છે. અહીંયા ઉપર મહિનો હાલે પૂજા કરી રહ્યા છે. આ સાઈડ છે તમને બતાવું ઝૂમ કરી. અત્યારે પૂજા કરી રહી ને આ બધી બેઠા છે પૂજા કરે ને દાદાના આશ્રમમાં અમે આવેલા હતા પૂજા કરે છે. આમાં ખેતવાડી ને એવું બધું કરતા હોય આપણને કઈ ખબર ન હોય. અપર મહિનો રહેતા હોય ને એને ખબર હોય એવી રીતે ખેતવાડી ને આમ ત્યાં કરતા હોય પૂજા કરતા હોય. તમને બતાડું બેઠે જ નીચે કરે છે. આપણે બધા પગે લાગવા આવેલા હતા. આવી રીતે કઈ કોઈ આવડે નહીં. અમારે કઈ ખબર ન હોય. અત્યારે દાદાનો મંદિરનું કામ ચાલુ છે થોડું અત્યારે આપણે દાદા ધંધેરી આવેલા હતા ને અત્યારે પ્રસાદી બની ગઈ છે નારાયણ બાબાની ને તુલસી કાકા કથામાં બેઠા છે ને હાલો તમને ના લીધો પ્રસાદી વેચવાનું કામ. અત્યારે પ્રસાદી વેચે છે પ્રસાદી લેવા બેઠા છે. બતાવું પ્રસાદી લેવા બેઠા છે ને પ્રસાદી કથામાં અત્યારે નારાયણ બાબાની રાખેલી છે તે બધા બેઠા છે પ્રસાદી લેવા માટે. પ્રસાદી લે છે અત્યારે હાલો તમને ના બતાવું ગીત ગાય ને એવું છે. ગોલદાદા આવી ગયેલા છે ને ગોલદાદા કથા પૂરી થવા આવી છે. ગીત ને એવું ગાય છે તૈયારી છે ગીતમાં ગાવાની. ફાઇનલી મિત્રો તૈયારી છે અત્યારે પહોંચી જશે. નારાયણ બાબાની કથા હતી અત્યારે ટોપીમાં નાખી દીધી છે. પ્રસાદી લે છે. આશ્રમમાં આવી ગયા છે ને નારાયણ બાબાની પ્રસાદી બનાવે છે ને અત્યારે પ્રસાદી બની ગઈ છે ને ફાઇનલી મિત્રો પ્રસાદી બની ગઈ ને હવે પ્રસાદી પૂરવાનું કામ છે. પ્રસાદી મિત્રો પ્રસાદી ભરાઈ ગઈ છે. પ્રસાદી હજી ચોકીમાં પડી છે ને પ્રસાદી બનાવી નાખી છે. બેસી દીધી છે ને માણસોને થોડીક ઘટી હતી પ્રસાદી બનાવે છે. પ્રસાદી બનાવે છે અડધી બની ગઈ છે અને શેડ વેચે અત્યારે તમે તે કરી તમને બતાવી કોમેન્ટ ની અંદર તમે કહેજો કોણ તમે કેવી રીતે પ્રસાદી બનાવો છો એ કોમેન્ટ ની અંદર કહેજો.